દર્શનાદ દુરિતધ્વંસી વંદનાત વાંછિતપ્રદ પૂજનાત પુરકાશીરામ જીના સાક્ષાત સુર અનંતકારી અનંતકાલી કરનાર વાત્સલ્ય સામનારા શાસ્ત્રકાર પરમાશ્રી ભગવંતોએ સંસારરૂપી રણ પ્રદેશની અંદર કલ્પ વૃક્ષ જેવા આપણને મળેલા પરમાત્મા એની 3 બાબતો આ મંગલ શ્લોકની અંદર બતાવેલી છે. પહેલા નંબરની અંદર દર્શનાદ દુરિત ધ્વંસી, જેમના આંતરિક સ્વરૂપના, જેમની વિતરાગતા અને કરુણા, જેમનો ઉપશમ ભાવ, નિર્વિકારી દશા, આ બધાના આંતરિક દર્શન કરવાના માધ્યમથી આપણા પાપ ખપવા માંડે. દર્શનાદ દુરિત ધ્વંસી. અને ગઈકાલે બીજા ચરણની આપણે વાત કરતા હતા. કયું? વંદનાત વાંછિત પ્રદ. પરમાત્માને વંદન કરવાથી મનોવાંછિત પરિપૂર્ણ થાય છે. આ પરમાત્માનો અચિંત્ય પ્રભાવ છે. પરમાત્માને કશું આપવું પડતું નથી, છતાં પરમાત્માને નમસ્કાર કરનાર એને મળ્યા વિના રહેતું નથી. એવું આ એક અલૌકિક કલ્પ વૃક્ષ છે. બસ કલ્પ વૃક્ષ મળ્યા પછી સૌથી વધારે મહત્વની વાત, કઈ ચીજ મંગાય કઈ ચીજ ન મંગાય, એ બહુ મહત્વની ગંભીર બાબત છે. અંતર આપણું જો નેગેટિવિટીથી ભરેલું હોય, દુનિયાની ભોગ તૃષ્ણાઓ આપણા ઉપર સવાર થયેલી હોય અને આપણા મનની અંદર માત્ર ઈટ ડ્રિંક એન્ડ મેરી આવી નાસ્તિકતા છવાયેલી હોય, તો કલ્પવૃક્ષ જેવા પરમાત્મા મળ્યા પછી પણ માંગણી કરવામાં ગરબડ થઈ જાય અને આપણું ઠેકાણું પડે તેવી શક્યતા રહે નહીં. હોય શરદી અને માંગે શિખંડ. અતુલભાઈ, હાલત શું થાય? શરદી હોય અને શિખંડ માંગે. બ્લડની અંદર સુગર 350 400 સુધી પહોંચી ગયેલું હોય એને મીઠાઈ માંગવાનું કામ કરે. કીર્તિભાઈ, શું હાલત શું થાય? આપણી હાલત કેવા પ્રકારની છે રાજનભાઈ વિચારવાનું છે. બહુ ગંભીરતાથી કલ્પવૃક્ષ મળે એટલે આપણે સૌથી પહેલા ગંભીર બનવું પડે. શિરીષભાઈ, કે કલ્પવૃક્ષ મળી તો હવે શું મંગાય અને શું ન મંગાય. જે માગ્યા પછી ઉપાધિ ઊભી થાય, ઉપાધિ વધતી જાય અને ઉપાધિને સોલ્વ કરવામાં જીવન પૂરું થઈ જાય, એવી માગણી આપણા દ્વારા થઈ ન જાય, એની આપણે જાગૃતિ રાખવાની છે. એ માટે એનું એક દ્રષ્ટાંત આવે છે કે માણસ જંગલના રસ્તેથી પસાર થતો હતો. ઉનાળાના દિવસો હતા અને પોતાની પાસે ખાવા પીવાની કોઈ સામગ્રી નથી. અને યોગાનું યોગ, એ ઝાડ જે જંગલની અંદર ઝાડપાનની અંદર ક્યાંય ફળના દર્શન થતા નથી. ચારે બાજુ ક્યાંક તો બાવળિયા દેખાય, ક્યાંક પીપળા દેખાય, ક્યાંક લીમડા દેખાય. ન લીંબોડી ખાઈ શકાય, ન પીપળાના પાન આરોગી શકાય. અને સવારથી માંડીને સાંજ સુધી માણસ ઉનાળાના દિવસોની અંદર ચાલે જ રાખે. ક્યાંક કંઈક સારા મજાના ફળ મળી જશે ઝાડની અંદર, વાપરી અને હું આગળ વધીશ એવી આશાથી જંગલમાં પ્રવેશ કરનારો માણસ, સાંજ પડી ગઈ, ગરમીના દિવસો ઉપર સૂરજ તપે, નીચે ધરતી તપે, પેટની અંદર ભૂખની આગ લાગેલી છે અને માણસ દૂરથી એક ઘટાદાર ઝાડ દેખાયું. એને થયું લાવ થોડો સમય અહીંયા વિશ્રામ કરી લો. ઘટાદાર ઝાડની નીચે વિશ્રામ કરવા બેસે છે કે હજી સુધી કંઈ ખાવા નથી મળ્યું, પીવા નથી મળ્યું. જંગલમાં કોઈ ઝરણાના પણ દર્શન થયા નથી. અને બસ હવે જલ્દી જંગલ પાર કરી દઉં અને જંગલને પહેલે કિનારે પહોંચી જાઉં, પહેલે છેડે પહોંચી જાઉં તો મારું કંઈક ઠેકાણું પડશે એવું સમજનારો માણસ અને અત્યંત શ્રમિત થયેલો, થાકી ગયેલો અને ઘટાદાર વૃક્ષ દેખાયું, એની નીચે પોતાને થયું કે હવે ખાવા પીવાનું મળે તેવી શક્યતા નહીં, લાવ થોડો સમય આરામ કરી લો. લગભગ 5 વાગ્યાની આસપાસનો સમય. બસ આ ઝાડની નીચે બસ ઘસઘસાટ 1 કલાક મને ઊંઘ આવી જાય મને
તો મારો થાક ઉતરી જાય. ભલે મને ભૂખ લાગેલી છે, ભલે મને તરસ લાગેલી છે, પણ એકવાર થાક ઉતરી જાય તો પણ આગળ ચાલવાનું મને બળ મળશે, એવા પ્રકારના ભાવથી એ માણસ 1 કલાક ઘસઘસાટ મને ઊંઘ આવી જાય તો સારું, આવું વિચારી અને ધબાઈ સ્વાહા ઝાડની નીચે પડે છે. અને પડતાની સાથે જ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. કલાક ક્યાં પસાર થઈ ગયો ખબર પડી નહીં. અને 6 વાગે અને એની આંખ ઉઘડી. સૌથી પહેલું હવે શું યાદ આવશે અતુલભાઈ? અંદર પેટમાં કુકડા બોલે છે અશોકભાઈ. એટલે કે ખાવાનું મળી જાય તો સારું વિચાર, પણ એના કરતા પણ વધારે, ભૂખ કરતા પણ વધારે તો તરસ. એટલે સૌથી પહેલા તરસનો વિચાર આવે છે. એકાદ બોટલ ઠંડા પાણીની મળી જાય તો સારું, આવો વિચાર કરે છે. અને સહેજ નજર જમણી બાજુ કરે તો ત્યાં પાણીની બોટલ પોતાને દેખવામાં આવે. ખબર નથી એને કે હું જે ઝાડની નીચે સૂતેલો છું એ કલ્પ વૃક્ષ છે. ચંદ્રકાંતભાઈ, કલ્પ વૃક્ષની નીચે સૂતેલો માણસ 1 કલાક ઘસઘસાટ ઊંઘ આવી જાય તો સારું. 1 કલાક ઊંઘ આવી ગઈ. ઠંડા પાણીની બોટલ પીવા માટે મળી જાય તો સારું. અને નજર કરી જમણી બાજુ તો પાણીની બોટલ દેખાડી, ખુશખુશાલ થઈ ગયો. પાણી ગટગટાવાનું કામ કરે છે. કેવું સરસ મજાનું અહીંયા કુદરતી સૌંદર્ય દેખવા મળે છે. એ જોવામાં અટવાઈ ગયો. એમાં 5 કલાક અડધો કલાક ક્યાં નીકળી ખબર પડી નહીં. 6:30 વાગી ગયા અને પાછા પેટમાં કુકડા બોલવા માંડ્યા. પાણી તો મળી ગયું, પણ જો પેટ ભરીને મન ભાવન ભોજન મળી જાય તો કામ થઈ જાય અક્ષયભાઈ. અને નજર કરે છે ડાબી બાજુ તો થાળી પીરસેલી તૈયાર, બાસુંદી અને પૂરી અને ભજીયા, બધી મન ભાવતી આઈટમ બધી દેખવા મળી. અને એના ઉપર તૂટી પડ્યો. અને બાસુંદી ને પૂરી ને ભજીયા પેટ ભરીને ગળા સુધી જેટલા દબાણમ દાબિયાણમ, જાણે 58નું અતરવાણું કરતા હોય ને તમે, એવી સ્થિતિની અંદર પોતે ખાવાની અંદર ગરકાવ થઈ ગયો. અડધો કલાક ક્યાં પસાર થઈ ગયો ખબર ન પડી. 7 વાગી ગયા, 7:15 થવા આવ્યા. પેટ ભરાઈ ગયેલું છે, તરસ છીપાઈ ગયેલી છે. 1 કલાક ઊંઘ આવી એટલે થાક ઉતરી ગયેલો છે. અને હવે સૂર્યાસ્ત થઈ ગયો. જંગલમાં અંધારું વહેલું થાય. અને મનમાં વિચાર આવે હરીશભાઈ કે હાલું આ તો જંગલ છે ને ક્યાંક વાઘ આવશે તો? કીર્તિભાઈ, વાઘ આવશે તો વિચાર કરતાની સાથે જ વાઘની ત્રાળ સંભળાણી. વાઘ ગર્જના કરતો એના ઉપર તરાપ મારે. દર્શનભાઈ, હવે આગળ મારે કહેવાની જરૂરત નથી ને. ત્યાં ને ત્યાં એના રામ રમી ગયા. કલ્પવૃક્ષ મળવા છતાં કલ્પવૃક્ષ એના મોતનું કારણ બની ગયું. શેના કારણે પારસભાઈ? સમજણના અભાવના લીધે. શું મગાય શું ન મગાય, શું વિચારાય શું ન વિચારાય, નેગેટિવિટી જેના મનમાં ભરેલી હોય એ માણસ કદાચ કલ્પવૃક્ષ મળી જાય ને તો પણ વધારે દુઃખી થાય. કારણ કે એની પાસે સૂઝબૂਝ નથી. નેગેટિવિટીથી મગજ એનું ભરેલું છે. એટલે નેગેટિવ વિચાર જ એને મગજ ઉપર સવાર થાય અને નેગેટિવ વાતાવરણ આજુબાજુમાં ઊભું થયા વિના રેયની. કલ્પવૃક્ષ મળી જાય તો પણ કદાચ પોતે ડબલ દુઃખી થઈ જાય. પેલો માણસ કલ્પવૃક્ષ મળવા છતાં વહેલી તકે મોતનો શિકાર બની ગયો. આવી કોઈ ભૂલ પરમાત્મા રૂપી કલ્પવૃક્ષને મેળવીને આપણા જીવનમાં થઈ ન જાય એની આપણે જાગૃતિ રાખવાની છે. આપણે આપણી જાતને પૂછીએ કે આ પરમાત્મા મળે તો માગવા જેવું શું લાગે? કનકભાઈ, માગવા જેવું શું લાગે? મોક્ષ? શું વાત કરો છો જયેન્દ્રભાઈ? માગવા જેવું શું લાગે ભગવાન પાસે? સદબુદ્ધિ ને સદવિચાર, એના પડખા સેવાનું કામ આપણે કેટલું કરીએ?
એનું મહત્વ આપણા મનમાં કેટલું વસેલું છે. દીકરો પરીક્ષામાં કદાચ પહેલા નંબરે પાસ ન થાય પણ સદબુદ્ધિથી એનું જીવન હરિયું ભર્યું હોય તો સારું, એવું દીકરા માટે દીકરી માટે પણ વિચાર આવે કે પરીક્ષામાં પહેલો નંબર આવવો જોઈએ. હા ચંદ્રકાંતભાઈ, ટોપ 10 ની અંદર આવવો જોઈએ, ફર્સ્ટ રેન્ક મારો દીકરો લાવવો જોઈએ પરીક્ષાની અંદર, ફર્સ્ટ ટ્રાયલે સીએ ની અંદરથી પાસ થઈ જવો જોઈએ. આ જ વિચાર કે બીજા વિચાર? ગણેશભાઈ, મારા દીકરાને છોકરો, આ સત્ય ઘટના મુલુંડમાં બનેલી, હમણાં તમે જે વાત કરી એના આધારે યાદ આવી. 7મા ધોરણમાં ભણતો છોકરો અને 97% લાવવાનું કામ કરે છે. જૈન યુવાન, હજી કિશોર વય છે, 7મા ધોરણમાં ભણે છે, 13 વર્ષની ઉંમર, અને કેટલા પર્સન્ટેજ? 97%. અને પ્રિન્સિપલ એના પપ્પાને બોલાવે છે પોતાની ઓફિસની અંદર, સ્પેશિયલ ફોન કરીને કે તમે તમારા દીકરાને લઈ અને આવતીકાલે મને મળવા માટે આવજો. દીકરાને લઈ અને પપ્પા મુલુંડ ઝવેર રોડ સંઘની અંદર રહેનારા, વાસુપૂજ્ય સ્વામી દાદાની રોજ ભક્તિ કરનારા, અને પ્રિન્સિપલ બોલાવે છે દીકરાને લઈને તમે આવજો. અને દીકરાને લઈને પ્રિન્સિપલની ઓફિસની અંદર પહોંચી જાય છે. પટ્ટાવાળો અંદર જઈને વાત કરે છે કે આ વ્યક્તિ આવેલ છે, ગઈકાલે આપે એને બોલાવેલ છે, હા એને મોકલો અંદર. અને પ્રિન્સિપલ વાત કરે કે તમારો દીકરો અત્યંત તેજસ્વી છે, 97% અત્યાર સુધી આપણી સ્કૂલની અંદર 90, 91, 92 લાવનારા વિદ્યાર્થી છે, પણ આ તો 97 લાવ્યા 7મા ધોરણની અંદર. તમારો દીકરો ખૂબ તેજસ્વી છે, હોનહાર છે તમારો દીકરો. તો તમારા દીકરાનું ભવિષ્ય તમે શું વિચારો છો? ભવિષ્ય ખ્યાલ આવી ગયો ને હિરેનભાઈ? 97% દીકરાને મળે, એના ભવિષ્ય માટે કયો વિચાર આવે રસિકભાઈ? સીએ બનાવશું, ડોક્ટર MS બનાવશું, MD બનાવશું, DM બનાવશું. વિનીતભાઈ, કેવા કેવા સપના જુઓ તમે. અને પપ્પા વાત કરે છે, છોકરાના પપ્પા પરેશ નામનું એ કિશોર, અને એના પપ્પા વાત કરે છે કે મારા દીકરાને એક સજ્જન પુરુષ મારે બનાવવો છે, આ મારો પ્લાન છે. સમજાય છે અશોકભાઈ? મારા દીકરાને MS બનાવવું, MD બનાવવું, કે મેડિકલ કોલેજની અંદર DM તરીકે એને બનાવી દઉં, MBA બનાવી દઉં ને CA બનાવી દઉં, આવા કોઈ સપના જોવાના બદલે મારા દીકરાને સજ્જન બનાવવો છે. આ મારી ભાવના છે, આ મારો પ્લાન છે. આ ક્યારે નીકળે શબ્દ મોઢામાંથી? અતુલભાઈ, સદબુદ્ધિ કેન્દ્રમાં ગોઠવાયેલી હોય તો મારો દીકરો કદાચ ડોક્ટર ન બને તો ચાલશે, પણ સજ્જન તો સૌથી પહેલા બનવો જોઈએ. સજ્જન બન્યા પછી ડોક્ટર બને, CA બને કે MBA બને એનો વાંધો નથી, પણ સજ્જન મટી દુર્જન બની અને કદાચ ડોક્ટર બને તો કદાચ અનેકના જીવનની આરે રમત રમવાનું કામ કરે તો પણ નવાય નહીં. આ બોમ્બ બ્લાસ્ટ થયા બધા એની અંદર ડોક્ટર જ ગોઠવાયેલ છે. દિલ્હીમાં ધડાકા થયા લાલ કિલ્લાની આગળ, એની અંદર નામ કોને આવે છે? સમજાય હું શું કહેવા માંગુ છું? સદબુદ્ધિ જેની પાસે નહીં હોય અને MBBS કે MS ની ડિગ્રી મળી ગઈ તો કદાચ એ દુર્બુદ્ધિના કારણે એ ડિગ્રીના માધ્યમથી અનેક જીવોનું અહિત કરતા વાર લગાડશે નહીં, અને અનેકનું અહિત કરીને પોતાનો પણ ભવિષ્યકાળ અનંતકાળ સુધી અંધકારમય બનાવવાની અંદર અટવાઈ જશે. એટલે દીકરો MBA થાય કે CA થાય કે MS થાય એના અભરખા રાખવાના બદલે સૌથી પહેલો મારો દીકરો સજ્જન થવો જોઈએ. અને એ વિચાર કોને આવે તો કે હું સૌથી પહેલા સજ્જન થાઉં, દુર્બુદ્ધિ મારામાંથી ખતમ થાય અને સદબુદ્ધિનો મારામાં પ્રવેશ થાય, તો હું સજ્જનની ભૂમિકાએ ગોઠવાઉં અને મારા પરિચયમાં જે કોઈ પણ આવે એને સજ્જન બનાવ્યા વિના મારે રહેવું નથી. મારા પરિવાર સૌથી પહેલી શરૂઆત મારા જીવનથી કરું.
હું ખુદ સજ્જન બનું, સદબુદ્ધિના પડખા સેવવા દ્વારા મારા પરિવારના પ્રત્યેક સભ્યોને પણ સજ્જન બનવાના માર્ગે ગોઠવું. બીજા નંબરની વાત. અને ત્રીજા નંબરની અંદર મારા પરિચયમાં આવનારા જે કોઈ પણ હોય એમને સજ્જન બનાવ્યા વિના મારે રહેવું નથી. આવા પ્રકારનો વિચાર આવે તો કહેવાય કે સદબુદ્ધિને આપણે પ્રાયોરિટી આપેલી છે. આપણે આપણી જાતને પૂછીએ, સજ્જન થવાના વિચાર આવે કે સુખી થવાના વિચાર આવે, શ્રીમંત થવાના વિચાર આવે, સ્વાસ્થ્ય મેળવવાના વિચાર આવે, સન્માન મેળવવાના વિચાર આવે? પારસભાઈ, સૌથી વધારે વિચાર છે ના? નવરા બેઠા હો ત્યારે મનમાં વિચાર અક્ષયભાઈ શું ચાલતા હોય? કઈ રીતે શ્રીમંત બનવું કે કઈ રીતે સજ્જન બનવું? કીર્તિભાઈ જવાબ જોઈએ. હા, પૈસા કઈ રીતે મળે એનો વિચાર આવશે. સદબુદ્ધિ કઈ રીતે મળે એનો વિચાર આપણને કેટલો આવે છે આપણી જાતને પૂછવાનું છે. કલ્પવૃક્ષ જેવા, અરે કલ્પવૃક્ષને પણ ટક્કર મારે એવા પરમાત્મા મળી ગયા પછી પણ સદબુદ્ધિના પડખા આપણે સેવેલા નહીં હોય, નેગેટિવિટીના માધ્યમથી દુર્બુદ્ધિના પડખા સેવેલા હશે તો કલ્પવૃક્ષ મળવા છતાં પણ આપણું ઠેકાણું પડે તેવી શક્યતા રહેવાની નથી. એક માણસ ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન બસ રાતના સુવા માટે એક એસી રૂમ મળી જાય, અને બીજા નંબરની અંદર રૂમ જે છે આમ રૂપિયા 500 રૂપિયાની આમ થપ્પીથી છલોછલ ભરેલ હોય એવા પ્રકારની મને રૂમ મળી જાય, અને રૂપિયા કોઈ લઈ ન જાય એટલા માટે ગન મારી પાસે ગોઠવાયેલી હોય, બસ એવા પ્રકારની દુનિયાની અંદર ગોઠવાઈ જાઓ એવી ભગવાન મારા ઉપર કૃપા કરજે. મૌલિકભાઈ ભગવાનને પ્રાર્થના કરે છે અને પ્રાર્થના ફળી ગઈ. રવિભાઈ, અને એ માણસ આજે એટીએમ ની અંદર નોકરી કરે છે. રાજનભાઈ સમજાઈ ગયું બરાબર? રૂપિયાથી છલોછલ ભરેલી રૂમ અને એસી રૂમ અને ગન મારી પાસે ગોઠવાયેલી હોય, એ એટીએમ ની અંદર નોકરી કરનાર તરીકે ગોઠવાઈ ગયો. સમજાય હું શું કહેવા માંગુ છું? જો માગવાની અંદર સમજણ ન હોય કે જે માગું છું એનું રિએક્શન શું આવી શકે તેમ છે, જે માગું છું એ માટેની મારી પાત્રતા કેવી છે, જે માગો સમજી રાખો, જે માગો એ ભગવાનની પાસેથી મળે ખરું, પણ આપણી જેવી પાત્રતા હોય અને જેવા પ્રકારના પુણ્ય પાપના હિસાબ ચૂકવવાના બાકી હોય એના આધારે આપણને એ ચીજ પ્રાપ્ત થાય છે. ચંદ્રકાંતભાઈ સમજાઈ ગયું બરાબર? માગો એ મળે ખરું, પણ કેવું મળે? પાત્રતા મુજબ, અને પોતાના પુણ્ય પાપના જે હિસાબ ચૂકવવાના હોય, ભોગવવાના હોય એ મુજબ પોતાને મળે. અને જો પાત્રતાને વિકસાવવા માટેનો પ્રયત્ન ન કરેલો હોય, પુણ્યનું ઉપાર્જન કરવાના માર્ગે ગોઠવાયેલ ન હોય, અને પુણ્યના ઉપાર્જન માટે બીજાના આંસુ લૂછવા, બીજાની આંતરડી ઠારવી, બીજાના જીવનની અંદર સ્વર્ગનું નિર્માણ કરવું, એવા પ્રકારના વિચાર જેના અંતરમાં ઘૂંટાતા ન હોય એવી વ્યક્તિ કદાચ માગી લે તો પણ માગ્યા પછી પસ્તાવાનો વારો આવતા વાર લાગતી નથી. મિયાભાઈ ખુદાને પ્રાર્થના કરે, ઘોડા ઉપર રાજકુમાર સવારી કરતો દેખાયો, અને સવારી કરતો ઘોડે સવાર બનીને રાજકુમાર ઘોડો ખેલાવે છે એને જોઈ અને ખુદાને નમાઝ પડતી વખતે બંદગીની અંદર વાત કરે છે કે મને પણ ખુદા આપની કૃપાથી એક ઘોડો મળી જાય તો સારું થઈ જાય. રાજનભાઈ, મને પણ આપની કૃપાથી બસ એક ઘોડો મળી જાય, બીજું કંઈ જોઈતું નથી. ઘોડો મળી જાય એટલે જંગ જીત્યા. આ પ્રાર્થના નમાજની અંદર, નમાજ પતી ગયા પછી ખુદાની બંદગી કરતી વખતે એના અંતરમાં ઉગેલા બધા શબ્દો, અને મિયો ગરીબ હતો, બીજું બધું શું માગવું એની સમજણ નથી, અને માગી લીધો ઘોડો મને મળી જાય તો સારું.
નોકરી કરનારો એ મિયો અને ઠાકોરને ત્યાં નોકરી કરે છે. અને યોગાનું યોગ, ઠાકોર એક ગામથી બીજે ગામ જતા હોય છે, ઘોડી ઉપર સવારી કરતા હોય છે, અને ઘોડી જે છે એ ફૂલ સ્પીડની અંદર ભાગી અને મિયો પાછળ દોડવાનું કામ કરે, પણ ઘોડી ક્યાં ને ક્યાં ભાગી ગઈ ખબર પડી નહીં. જંગલની અંદર એકલો અટુલો થઈ ગયો મિયો. અને નંબર 2, જંગલની અંદર એક દરબાર પોતાની ઘોડીને લઈને જતો હતો અને ઘોડી ગર્ભવતી હતી અને અંતિમ અવસ્થા પ્રસૂતિની. અને એ વખતે જંગલની અંદર જ ઘોડીને પ્રસૂતિ થઈ ગઈ. અને એ દરબાર પ્રસૂતિનું કામ કરે, ઘોડીને બચ્ચું જન્મ્યું, ઘોડાનો જન્મ થયો અને દરબાર વિચારે છે કે હવે આને કઈ રીતે ગામમાં પહોંચાડવું આ બચ્ચાને. અને રસ્તાની અંદર, જંગલની અંદર પેલો મિયો આટા મારે રાખતો હતો, રસ્તો શોધતો તો મિયો દેખાઈ ગયો અને મિયા, એ મિયા ઇધરા. મિયો નજીક આવ્યો. આ ઘોડો છે, તું ઉચકી લે. અને પોતે મિયો જે છે ઘોડીનું બચ્ચું તાજું જન્મેલું જે ઘોડો હતો એ બચ્ચા સ્વરૂપે ઘોડો એને ખભે ઊંચકી, બસ મારી પાછળ પાછળ તું ચાલી આવ. અને પેલો દરબાર ઘોડી ઉપર આગળ ચાલતો જાય, આગળ વધતો જાય જંગલમાં, અને ખભે ઘોડીના બચ્ચાને ઊંચકી અને પેલો મિયો જાય. અને મિયો ખુદાને મનમાં પ્રાર્થના કરે છે કે ખુદા, મેં ઘોડો બેસવા માટે માંગેલો હતો, ઉંચકવા માટે નહીં. હા, તે ઉંચકવા માટે મને આપી દીધો. અતુલભાઈ સમજાય હું શું કહેવા માંગુ છું? માગેલું મળે પણ પોતાની પાત્રતા મુજબ મળશે. પાત્રતાને વિકસાવેલી નહીં હોય અને જે ચીજ ગમી જાય, જેનું આકર્ષણ તીવ્ર હોય અને જેની માંગણી આપણે કરી બેસીએ, પણ પાત્રતા ન હોય તો એ ચીજ મળે ત્યારે કદાચ આપણે સુખી થવાના બદલે દુઃખી થઈએ તેવી સંભાવના ઘણી બધી ઊભી થાય છે. આપણે આપણી જાતને પૂછીએ કે આપણે માગવા ઉપર ભાર વધારે આપીએ કે પછી આપણી પાત્રતા ડેવલપ થાય અને પુણ્યનું ઉપાર્જન થાય એ માટે આપણે વધારે પ્રયત્ન કરીએ. કઈ દિશાનો વધારે પ્રયત્ન? મૌલિકભાઈ, મહેશભાઈ, માગવા માટેનું પ્લાનિંગ મગજમાં વધારે ચાલતું હોય, મેળવવાનું વધારે પ્લાનિંગ ચાલતું હોય, કે અંદરમાં પાત્રતાને પુણ્યના ઉપાર્જન માટેનું પ્લાનિંગ ચાલતું હોય? ભાઈ, પ્રાપ્તિ, પદાર્થની પ્રાપ્તિના વિચાર, પાત્રતાના વિચાર કે પુણ્યના વિચાર? હા, બસ વાત આ જ છે. પદાર્થની પ્રાપ્તિ અંદરમાં છવાયેલી છે, પદાર્થ ગમી જાય છે, એટલે પદાર્થની પ્રાપ્તિના મનોરથને અભરખા મનમાં ઉભા થઈ રાખે છે. ક્યારેય પણ પુણ્યના ઉપાર્જનના વિચાર આવતા નથી. અને પુણ્ય વગર પદાર્થ જે મને મળે ગમે છે મળશે કઈ રીતે? અને જો પાત્રતા ખીલવેલી નહીં હોય તો મળેલા પદાર્થ એ મને સુખી કરશે કઈ રીતે? આ વિચાર ભીતરમાં કેટલો સ્પર્શે? બહુ મહત્વની વાત છે. આપણા મગજની અંદર બસ પદાર્થ દુનિયાના ગમી જાય. કોઈ કે કદાચ પોતાનો બંગલો 5 કરોડનો બનાવેલો હોય, સેન્ટ્રલ એસી બંગલો દેખાય 5 કરોડનો, 2 કરોડની જમીન, એના ઉપર 5 કરોડનું બાંધકામ કરેલું હોય અને અંદરમાં 50 લાખનું ફર્નિચર વસાવેલું હોય, એવો સેન્ટ્રલ એસી બંગલો કોકનો ગમી જાય. મનમાં શું વિચાર ચાલે રાહુલભાઈ? આવો બંગલો મને મળી જાય તો બાપુનો વટ પડી જાય. ઉમેદભાઈ, સપના જોવાના પદાર્થ દેખાયો નથી કે સપના જોવાના શરૂ થયા નથી. કોકનો બંગલો દેખી અને અંદર બસ મને આ બંગલો મળી જાય તો બસ મારું જીવન ન્યાલ થઈ જાય. શું રિઝલ્ટ શું આવે અક્ષયભાઈ? ના, સપના તો ગજા બારના જોવાતા હોય. જો પોતાની તાકાત, પોતાની કેપેસિટી, પાત્રતા, પુણ્ય જોઈને, સપના જોઈને તો બેડો પાર થઈ જાય.
તો વહેલી તકે અમારી બાજુમાં ગોઠવાઈ જાય ભાગશાળી. પણ ગજા બારના સપના જોવાના, પોતાની ક્વોલિફિકેશન જોવાની નહીં, પોતાનું પુણ્ય પણ જોવાનું નહીં, અને બીજાને ત્યાં બાજુમાં છે ને આપણે ત્યાં કેમ નથી આવ્યું. બસ કમ્પેરિઝન અને કોમ્પિટિશન એની અંદર જ આખી દુનિયા અટવાયેલી છે. અને પુણ્ય પહોંચતું ન હોય, પાત્રતા ન હોય અને ચીજ મળે નહીં, એટલે ભગવાનની પાસે કમ્પ્લેન થયા વિના રે નહીં. કમ્પ્લેન પાછી ક્યાં કરવાની પારસભાઈ? તકલીફ પડે અને ઈચ્છિત વસ્તુ ન મળે એટલે પહેલી ફરિયાદ દાદાના દરબારની અંદર. આ કમ્પ્લેન એના મૂળમાં શું છે? કમ્પેરિઝન ને કોમ્પિટિશન. બસ આ કમ્પેરિઝન ને કોમ્પિટિશન માંથી આપણે ભગવાનને પણ આરોપીના પાંજરામાં ગોઠવતા, એની પાસે કમ્પ્લેન કરતા વાર લગાડતા નથી કે ભગવાન તારી 5 વર્ષથી પૂજા કરું છું છતાં 5 લાખના પેમેન્ટનું ઠેકાણું પડતું કેમ નથી? આજ ફરિયાદ કે બીજી ફરિયાદ? નરેશભાઈ, બસ આજ ફરિયાદ ભગવાન પાસે કમ્પ્લેન કરવાની. બાજુવાળાને ત્યાં બંગલો આવી ગયો, અંજારમાં 5 વર્ષથી આવેલ છે અને 5 કરોડના બંગલામાં એ ગોઠવાઈ ગયો, અને હું અહીંયા જન્મથી છું અંજારની અંદર, અને છતાં 2 BHK માંથી 4 BHK સુધી હું પહોંચી શક્યો નથી. એની ફરિયાદ દાદાના દરબારમાં. પછી મારું પુણ્ય કાચું છે, મારી પાત્રતા નથી બંગલામાં રહેવાની, એના વિચાર કરવાના બદલે પાછી કમ્પ્લેન ભગવાનની પાસે કરવાની. અને એ કમ્પ્લેન, બસ ભગવાન મને પણ 5 કરોડનો બંગલો જોઈએ, 2 કરોડનું તળિયું હોય, 5 કરોડનો બંગલો હોય અને 50 લાખનું અંદર ફર્નિચર ગોઠવાયેલું હોય, એવો સેન્ટ્રલ એસી બંગલો ભગવાન મને મળવો જ જોઈએ તમારી પૂજા ભક્તિ સેવાના પ્રતાપે. આવા પ્રકારની માંગણી કરો અને અંદરમાં પુણ્ય કાચું હોય, રિઝલ્ટ શું આવે રાજનભાઈ? બંગલો મળે ખરો, 5 કરોડનો સેન્ટ્રલ એસી બંગલો, પણ એ બંગલાની પાસે બંગલાના ચોકીદાર તરીકે પોતાનું આખું જીવન પૂરું કરવું પડે. સમજાય ને અક્ષયભાઈ, હરીશભાઈ? 5 કરોડનો બંગલો માગ્યો પણ પુણ્ય નથી અને પાત્રતા નથી, અને બંગલો જોઈએ જ છે એવી માંગણી તીવ્ર હોય, ભગવાનની ભક્તિના પ્રતાપે મને બંગલો મળવો જ જોઈએ, પણ પુણ્ય કાચું છે, પાત્રતા ઓછી છે, તો બંગલો મળે પણ વોચમેન બની અને 5 કરોડનો સેન્ટ્રલ એસી બંગલો મળે જોઈએ છે. ભાઈ આ રીતે મનોજભાઈ બંગલો મળે પસંદ પડે? પાત્રતા ન હોય ને પુણ્ય ન હોય ને પદાર્થની પ્રાપ્તિ માટેના અભરખા જાગતા હોય તો શું પરિણામ આવે એની વાત તમને કરી રહેલો છું. પરમાત્મા કલ્પ વૃક્ષ છે, પણ મળે કઈ રીતે? પોતાની પાત્રતા અને પુણ્ય એના આધારે મળવાનું છે. જે ગમે એ ચીજ મળે ખરી, માગો એ ચીજ મળે ખરી, પણ પાત્રતા અને પુણ્યને ઓવરટેક કરીને નહીં. તમે સાંભળેલું પણ હશે कि किस्मत से ज्यादा और समय से पहले किसी को कुछ भी नहीं मिलता है. આ સનાતન સિદ્ધાંત છે. ફરીથી વિનીતભાઈ બોલો છે. किस्मत से ज्यादा और समय से पहले किसी को कुछ भी नहीं मिलता है. કિસ્મતની અંદર બંગલો નથી અને બંગલો માગી લીધો, જોઈએ જ એવા પ્રકારનો આગ્રહ કર્યો. રિઝલ્ટ શું આવે તો કે ચોકીદાર બની અને બંગલાની આખી રાત ચોકી કરવામાં જિંદગી પસાર કરવાની. બંગલાની આગળ ટેબલ ઉપર ખુરશી ઉપર ગોઠવાઈ જવાનું, દિવસના સમયે પણ બસ આ બંગલાની હું ચોકી કરવામાં ગોઠવાઈ જાઉં, કોઈ ચોર ઘૂસી ન જાય, કોઈ અજાણ્યો માણસ ઘૂસી ન જાય, અને ચોકીદાર તરીકેની પોતાની રૂમ એની અંદર રહીને જિંદગી પૂરી કરવાની. બંગલો મળી ગયો પણ પાત્રતા નથી, પુણ્ય ઓછું પડ્યું, તો વોચમેન તરીકે એ તો હજી થોડી સારી વાત છે, પણ વોચમેન પણ ક્યારે બને અતુલભાઈ? માણસ બનવાનું પુણ્ય હોય તો. માણસ બનવાનું પણ પુણ્ય ન હોય તો કદાચ એ સેન્ટ્રલ એસી બંગલાની અંદર કૂતરા તરીકે પણ ગોઠવાતા વાર લાગે નહીં. આલ્સીશિયન ડોગ તરીકે બંગલો પોતાને મળી જાય, રહેવા માટે મળી જાય,
પણ પુણ્ય પોતાનું મનુષ્ય થવાનું નથી. માલિક થવાનું તો પરવારેલું જ છે, પણ મનુષ્ય થવાનું પણ પુણ્ય નથી. અને બંગલો માગી લીધો, બંગલો જોઈએ, અને પુણ્ય પંચેન્દ્રિય ત્રિયંચનું છે, તો આલ્સિશિયન ડોગ બની અને સેન્ટ્રલ એસી બંગલાની અંદર ભવાંતરની અંદર આખો ભાવ પોતાને પૂરો કરવો પડે. માગેલું મળે ખરું, પણ પુણ્ય અને પાત્રતા મુજબ ભાઈ મંજૂર છે. 5 કરોડનો સેન્ટ્રલ એસી બંગલો એ ગમી ગયો અને માગી લીધો, પણ પુણ્ય ઉપાર્જનની દિશાની અંદર પુરુષાર્થ કર્યો નતો, એટલે કૂતરો બની અને બંગલાની અંદર ગોઠવાઈ જવું પડ્યું. મંજૂર છે? અરે હજી કૂતરો બનીને મળે ને એ પણ થોડું પુણ્ય હોય તો, એ પણ જો પુણ્ય પરવારેલું હોય તો એ જ બંગલાની અંદર પંચેન્દ્રિયનું પુણ્ય નથી, તેન્દ્રિયનું પુણ્ય છે તો કીડી તરીકે, ચોરીન્દ્રિયનું પુણ્ય છે તો માખી અને મચ્છર તરીકે જન્મવું પડે. અને ચોરીન્દ્રિયનું પુણ્ય હોય તો માખી મચ્છર તરીકે બંગલામાં ગોઠવાય, તેન્દ્રિયનું પુણ્ય હોય તો કીડી તરીકે ગોઠવાય, અને બેઇન્દ્રિય તરીકેનું જ પુણ્ય હોય તો એ જ બંગલાની અંદર જે ઝાડ પાન ગોઠવાયેલા છે એ ઝાડ પાનની માટીમાં અળસિયા તરીકે પોતે ગોઠવાઈ જાય, બેઇન્દ્રિયનું પુણ્ય હોય તો. અને બેઇન્દ્રિયનું પુણ્ય પણ પરવારી ગયેલું હોય તો એ જ સેન્ટ્રલ એસી બંગલાની અંદર વનસ્પતિ તરીકે, પછી એ ચંપો ને ચમેલી ઉગાડેલ હોય કે ગુલાબ ઉગાડેલ હોય, એ ઝાડની અંદર ગોઠવાઈ જાય, વનસ્પતિ કાયની અંદર. એ જ બંગલામાં ટાંકીની અંદર જે પાણી હોય એમાં અપકાઈ તરીકે ગોઠવાઈ જાય. એ જ સેન્ટ્રલ એસી બંગલાની અંદર ચૂલો પેટાવે અને ચા બનાવે, એમાં તેવકાઈ તરીકે પોતાને ગોઠવાઈ જવું પડે. અને તેવકાઈને સપોર્ટ કરનાર વાવકાઈ પ્રાણવાયુ ઓક્સિજન એ તરીકે ગોઠવાઈને સળગી જવું પડે ચૂલો પેટાવાની અંદર, અગ્નિને ઉત્પન્ન કરવાની અંદર. એવા પ્રકારનો ભાવ દુર્લભ નથી. અને જો પૃથ્વી કાયની અંદર અટવાઈ ગયો તો એ જ બંગલાની અંદર જે ઝાડ પાન વાવેલા છે, આંબો, લીમડો, પીપળો અથવા તો ગુલાબ, ચમેલી, ચંપો વગેરે, અહીંયા માટી તરીકે ગોઠવાય અને 22,000 વર્ષનું પોતાનું આયુષ્ય પરિપૂર્ણ કરવું પડે અને સજા એકેન્દ્રીય અવસ્થાની ભોગવવી પડે. બંગલો ગમે એટલે મળ્યો ખરો, બંગલો માગી લીધો એટલે મળી ગયો ખરો, પણ શેના આધારે મળે સંજયભાઈ? પાત્રતા અને પુણ્ય એના આધારે માગેલી ચીજ મળવાની છે. આવું જાણ્યા પછી આપણે પદાર્થને કઈ રીતે માગવો એ દિશામાં આપણી પ્રજ્ઞાનો ઉપયોગ કરવો છે કે પુણ્યના ઉપાર્જનમાં ને પાત્રતાને ડેવલપ કરવાની અંદર મારે મારી સમજણનો ને મારા સામર્થ્યનો ઉપયોગ કરવો છે. કયો વિચાર ચાલે? ભાઈ પસંદગીનો કળશ ક્યાં ઢોળવો છે? પુણ્ય ઉપાર્જન, પાત્રતા કે પદાર્થ? પદાર્થની પ્રાપ્તિ ઉપર પસંદગીનો કળશ જોડે તો એ જગન્ય ભૂમિકા છે. પુણ્ય ઉપાર્જનની અંદર પસંદગીનો કળશ જોડે તો એ મધ્યમ ભૂમિકા છે. અને પાત્રતા એને ડેવલપ કરવામાં પસંદગીનો કળશ જોડે તો એ ઉત્તમ ભૂમિકા છે. પદાર્થ તો તમને મળી ગયો, કદાચ તમને ઓડી કાર મળી ગઈ, પુણ્યના ઉદયથી પદાર્થની પ્રાપ્તિ થઈ ગઈ, પણ હવે પદાર્થ મળ્યા પછી પાત્રતા અંદરની નથી, તો એ ઓડી કાર કે BMW કાર એનો ઉપયોગ માથેરાનને પંચગીની જવાની અંદર કરશે, એને પાલીતાણા કે ગિરનારની યાત્રા કરવાનું યાદ આવશે નહીં. ગાડી મળ્યા પછી પોતાના મોજ મજાના દિવસો કઈ રીતે લંબાય એના વિચાર આવશે. પુણ્ય ઉપાર્જન માટેના વિચાર એના મનમાં આવવાની શક્યતા નથી. પદાર્થ મળી ગયા પછી માત્ર પુણ્ય ઉપર જો દ્રષ્ટિ ગોઠવાયેલી હોય, પાત્રતાને વિકસાવવા માટેની દ્રષ્ટિ ન હોય, બસ તો પુણ્યનો ઉદય જેટલો આ ગાડીના માધ્યમથી ભોગવાય એટલા પુણ્યના ઉદયના ભોગવટા વધુમાં વધુ કરવા છે
આ ગાડીના માધ્યમથી મારે દાર્જિલિંગ જવું છે, મૈસૂર જવું જ ને ઊટી જવું છે, આ જ સપના જોવાની અંદર માણસ અટવાઈ જાય. કારણ કે પાત્રતાને ડેવલપ કરવાનો વિચાર ભીતરમાં જાગેલો નથી. સમજી રાખો, પદાર્થ માત્ર આ જ ભવનો સાથ અને સહકાર આપે. પુણ્ય આ ભવ અને પરભવ સાથ અને સહકાર આપવાનું કામ કરે. અને પાત્રતા આપણને ઠેઠ પરમ પદ સુધી પહોંચાડ્યા વિના રવાના થાય નહીં. એટલે આપણી દ્રષ્ટિ, આપણું વિઝન, આપણી પાત્રતાને ડેવલપ કરવાનું. યુવાન ગાડી લઈને જઈ રહ્યો હતો રસ્તા ઉપર, અને તાતાની નેનો કાર અને પાછળના ભાગની અંદર ઘર વખરીનો સામાન ભરચક ભરેલો છે. ઘર વખરીનો ભરચક સામાન ભરેલો છે. લઈ અને કઈ ગાડીમાં? નેનોની અંદર યુવાન આગળ વધી રહેલો છે. કેટલાની જોગવાઈ હોય પારસભાઈ? 4ની. એમાં પાછળ તો 2ની જગ્યાએ તો સામાન ઘર વખરી ભરચક ભરેલ છે સામાન. હવે બાજુમાં એક જ જણ બેસી શકે એવી જોગવાઈ છે. અને ફૂલ સ્પીડની અંદર યુવાન રસ્તા ઉપર આગળ વધે છે. અને ત્યાં અચાનક એક ઘરડો માણસ, એના ઉપર દ્રષ્ટિ પડી અને ઘરડા માણસનો એક્સિડન્ટની અંદર પગ તૂટી ગયેલો અને પગ લોહી લુહાણ થઈ ગયેલો હતો. એના ઉપર પોતાની નજર પડી ગઈ અને અંદરમાં વિચાર આવે છે કે આને લઈ અને તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરી દઉં, બાકી કદાચ 2-4 કલાક પણ જો લેટ થશે તો પરલોક ભેગા થતા વાર લાગશે નહીં. એ વિચારી અને લાવ એને હું હોસ્પિટલ પહોંચાડું એવો વિચાર અંતરમાં ઉગી ગયો. અંતરમાં વિચાર ઉગ્યો ને સહેજ બાજુમાં નજર ગઈ તો પોતાનો જીગરી જાન દોસ્તાર દેખાયો, જેણે 6 મહિના પહેલા પોતાના જાનની કટોકટીના ભોગે મને બચાવવાનું કામ કરેલ છે એવો પોતાનો મિત્ર એ દેખાય છે. એને લિફ્ટ માટે હાથ ઊંચો કરેલો છે. ઓલો ઘરડો માણસ જેનું એક્સિડન્ટ થયેલું છે એને પણ લિફ્ટ માટે, હોસ્પિટલ જલ્દી મને કોક પહોંચાડે એ માટે હાથ ઊંચો કરેલો છે. પાછળ નજર કરી તો પાછળથી કોઈ ગાડી આવતી દેખાતી નથી. અને હજી સહેજ આગળ નજર કરી તો એ યુવતી દેખાય છે, જેની સાથે 3 મહિના પછી પોતાના લગ્ન થવાના છે. અને એને પણ લિફ્ટ માટે હાથ ઊંચો કરેલો છે. રાજનભાઈ, હવે કોને બેસાડશું? પારસભાઈ, હવે શું કરશું? એકની જ જગ્યા છે, પાછળ તો સામાન ઘર વખરી ભરેલી છે અને એક બહુ પ્રેશિયસ વેલ્થ છે, પ્રેશિયસ સામાન છે, રસ્તામાં ફેંકી શકાય તેમ નથી, ત્રણેયને બેસાડી શકાય એવી ભાવના હોવા છતાં જોગવાઈ નથી. એકને જ બેસાડી શકાય એમ છે. એ યુવાનની જગ્યાએ તમે ગોઠવાયેલા હોય તો શું કરશો? મને એની કથામાં રસ નથી, મને તમારી કથામાં રસ છે. એ યુવાને શું કર્યું એ તો મને ખબર છે, એ યુવાને શું કર્યું એ મને ખબર છે, પણ તમે શું કરો એ હું જાણવા માંગુ છું. હરિભાઈ, હા, વિચાર આવે? ચંદ્રકાંતભાઈ, બસ પદાર્થ એ હૃદયના કેન્દ્રમાં ગોઠવાયેલ છે. એ આપણા આ અભિગમના માધ્યમથી સાબિત થાય છે. ભોગ સુખના પદાર્થો, મોજ મજાના સાધનો, એની જ બોલબાલા આપણા હૃદયની અંદર છે. એટલે પોતાની ભાવિ પત્ની 3 મહિના પછી જેની સાથે મારા લગ્ન થવાના છે એને હું બેસાડી દઉં, આવા વિચાર અંદરમાં સૌથી પહેલા ઉગવાનું કામ થશે. પહેલા 2 વિચાર દબાઈ જશે, એને દફનાવવાનું કામ આ પદાર્થની બોલબાલા છે. અને મિત્રને બેસાડવાનો વિચાર આવે તો એ કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા સમજાઈ ગયું ને બરાબર? કૃતજ્ઞતા એટલે કે પોતાની પાત્રતા એને ડેવલપ કરવાનો વિચાર. પોતાની જાનના ભોગે જેણે મને બચાવેલ છે એ મિત્ર જે છે એને ગાડીમાં બેસાડવું, એ ઉપકારનું આંશિક વળતર વાળવાનું કામ કરવું, આંશિક ઋણ મુક્તિ મેળવવાનું કામ કરવું. ને ઋણ મુક્તિના વિચાર એ પાત્રતાને ડેવલપ કરવાની ભૂમિકા છે.
અને નંબર 3, એક્સિડન્ટ થયેલી વ્યક્તિ, ઘરડો માણસ, એને બચાવી લઉં એ પુણ્યનું ઉપાર્જન છે. સમજાય? ત્રણ ચીજ એકી સાથે ગોઠવાયેલી છે. પારસભાઈ, પસંદગીનો કળશ કઈ જગ્યાએ? પદાર્થમાં. બસ પતી ગયું. તો પેલો યુવાન બાહોશ હતો અને એને ગાડીને ઊભી રાખી, ત્રણેય બાજુમાં આવી ગયા ગાડીની પાસે. નીચે ઉતરી અને પેલો ઘરડો માણસ જેનું એક્સિડન્ટ થયેલું છે એને ગાડીની અંદર બેસાડે છે. પોતાના મિત્રને ગાડીની ચાવી આપે છે, લે એને લઈ અને તું હોસ્પિટલ પહોંચાડી દે. અને પોતાની ભાવિ પત્ની એનો હાથ પકડી અને બસ સ્ટેશન તરફ આગળ વધે છે. બસમાં બેસીને આપણે જ્યાં જવાનું છે ત્યાં પહોંચી જઈએ. સમજાઈ ગયું મને રાજનભાઈ? આ પ્રજ્ઞા ખીલેલી છે. ત્રણેયને સાચવવાનું કામ. પણ પ્રાયોરિટી કઈ હતી? પુણ્યનું ઉપાર્જન અને પોતાની પાત્રતા એને ડેવલપ કરવી, એની પ્રાયોરિટી છે. પદાર્થ એને હાંસિયામાં રાખેલ છે, એને ગૌણ બનાવેલ છે. આપણે આપણી જાતને આ જગ્યાએ ગોઠવી અને આવો સદવિચાર ભીતરમાં જાગે કે ન જાગે? જયેન્દ્રભાઈ, તમે સદબુદ્ધિ બોલ્યા ને, એના અનુસંધાનમાં વાત ચાલે છે કે સદબુદ્ધિ અને સદવિચાર એને આપણે ડગલે ને પગલે પ્રાયોરિટી આપવી છે. તો આવા કટોકટીના સંયોગ આવીને ઉભા રહી જાય, એવા સંયોગની અંદર પસંદગીનો કળશ આપણે કઈ જગ્યાએ ઢોળીએ? ભાઈ, જોબ મળતી હોય પણ ચોવિયાર કરવા માટે છુટ્ટી ન મળતી હોય. જોબ 20,000 રૂપિયાની, પણ રાતના 9 વાગે છુટ્ટી મળે. સવારે 9 થી માંડીને રાતના 9 વાગ્યા સુધી દુકાને જ રહેવાનું, અને બપોરે પણ ટિફિન લાવેલું દુકાનની અંદર જ જમી લેવાનું. 20,000 રૂપિયા અને 25,000 રૂપિયાનો જોબ મળતો હોય. અને બીજી જોબ એવી મળતી હોય 12,000 રૂપિયાની અંદર, પણ ત્યાં તમે 10 વાગે જાઓ એટલે વ્યાખ્યાન સાંભળીને જાઓ તો ચાલે, અને સાંજના 5:30 વાગે દુકાન છોડી અને ઘરે ચોવિયાર માટે નીકળી જાઓ, એની પણ તમને છૂટ મળે છે. પણ પગાર કેટલો છે? સેલરી 12,000. હવે પસંદગીનો કળશ ક્યાં ઢોળશું? અભિષેક ક્યાં કરવાનો? પસંદગીનો અભિષેક ક્યાં? 20,000, 25,000 કે 12,000? બસ આ જ વાત આવે છે. 25,000 ને 30,000 ની નોકરી મળતી હોય તો ચોવિયાર ને મૂકો તડકે અને વ્યાખ્યા ને મૂકો સાઈડની અંદર. હમણાં આપણે પૈસા કમાઈ લો. આ દુનિયાની અંદર બોલબાલા હોય તો પૈસાની છે. બસ આ પૈસાની પ્રાયોરિટી અને પદાર્થ એની જ મુખ્યતા છે. હૃદયના કેન્દ્રની અંદર પદાર્થની પ્રતિષ્ઠા કરેલી છે, પરમાત્માની પ્રતિષ્ઠા કરેલી નથી. માટે જ આ પૈસાની પાછળની દોટ સમંદરમાં એ ન્યાયથી ચાલી રહેલી છે. વોટ નેક્સ્ટ? દરિયામાં દોટ મૂકીને રિઝલ્ટ મળશે શું? ડૂબવા સિવાય મારા હાથમાં આવશે શું? એનો વિચાર ભીતરમાં આવતો નથી. અને પરમાત્માની હૃદયના કેન્દ્રની અંદર પ્રતિષ્ઠા કરેલી હોય તો પદાર્થ ગૌણ બની જાય અને પોતાની પાત્રતાને ડેવલપ કરવાનું મુખ્ય બને, અને પ્રાસંગિક રૂપે બાય પ્રોડક્ટ સ્વરૂપે પુણ્યના ઉપાર્જનના માર્ગે ડગલા માંડે. પણ પાત્રતાને મારે ડેવલપ મેક્સિમમ કરવી છે, અને મારા આત્માને વહેલામાં વહેલી તકે પરમાત્મા બનાવ્યા વિના રહેવું નથી. આવા પ્રકારનો સંકલ્પ અંદરમાં હૃદય મંદિરની અંદર, મન મંદિરની અંદર પરમાત્માની પ્રતિષ્ઠા થયેલી હોય તો જ શક્ય બને. મહેશભાઈ દોશીના ત્યાં પરમાત્મા સાચા સુમતીના દાદા એની પ્રતિષ્ઠાનો અવસર, અને આ માત્ર ઘર દેરાસરમાં ઘરની અંદર પ્રભુની પ્રતિષ્ઠા નહીં, મારા મન મંદિરની અંદર પ્રભુની પ્રતિષ્ઠા કરવી છે. પદાર્થને કાયમ માટે ગૌણ રાખવા છે. પાત્રતાને હાઇલાઇટ કરવાનું કામ કરવું છે, અને બાય પ્રોડક્ટ તરીકે પુણ્યના ઉપાર્જનની અંદર મારે ગોઠવાઈ જવું છે. આ પ્રકારની ભૂમિકા આપણી ઊભી કરી કે નથી કરી, પ્રશ્ન આપણી જાતને પૂછવાનો છે. બસ 2 દિવસ પછી પ્રતિષ્ઠાનો મંગલ પ્રસંગ આવી રહેલો છે. એમના ઘરમાં સાચા સુમતીનાથ દાદા એમની પ્રતિષ્ઠા થઈ જશે.
પણ એમના ઘરમાં પ્રતિષ્ઠા થાય એનાથી તમારું કલ્યાણ, કે તમારા મન મંદિરની અંદર સાચા સુમતીના દાદાની પ્રતિષ્ઠા થાય એનાથી તમારો બેડો પાર. એમ તો જવાબ તો બધાના સાચા જ નીકળે છે. 4 મહિના પ્રવચન સાંભળ્યા પછી જવાબ તો બધાના સાચા નીકળે છે. ઓલો રસ્તાની અંદર 3 વાગે આટા મારતો તો મોન્ટુ રસ્તા ઉપર, અને દોસ્તા પિન્ટુ મળી ગયો. અલિયા 3 વાગે ક્યાં આટા મારે છે? બાઇક ઉપર જતો પિન્ટુ બાઇક ઉભી રાખીને પ્રશ્ન પૂછ્યો, અલિયા 3 વાગે ધૂમ તડકે આમથી તેમ આટા મારે છે? શું કરું, નોકરી છૂટી ગઈ. નોકરી છૂટી ગઈ તો શું પ્રોબ્લેમ થયો? કઈ બોસનો સ્વભાવ અને તારા સ્વભાવનો શું મેળ ન પડ્યો જેના કારણે નોકરી છૂટી ગઈ? અક્ષયભાઈ, શેના કારણે લગભગ છૂટે નોકરી? બોસનો સ્વભાવ ને પોતાનો સ્વભાવ જો મેચ ન થાય, વેવલેન્થ ન ભેગી થાય તો પછી નોકરી છૂટતા વાર લાગે નહીં. એ પૂછે કે બોસનો સ્વભાવ ને તારો સ્વભાવ એનો મેળ ન પાડ્યો તો એના કારણે છૂટી ગઈ? ના ના, બોસના સ્વભાવ સાથે મારા સ્વભાવનો તો મેળ મેં પાડી દીધો હતો, તો પછી નોકરી કેમ છૂટી ગઈ? નોકરી છૂટવાનું કારણ એક જ હતું કે રોકડ અને હિસાબ એ બેયનો મેળ પડતો નતો, એટલે મારી નોકરી છૂટી ગઈ. સમજાય હું શું કહેવા માંગુ છું? તમારો જવાબ અને તમારું જીવન એ બેયનો જો મેળ નહીં પડે તો પછી કર્મ સત્તા માનવ ભવમાંથી ડિસમિસ કરતા વાર લગાડશે નહીં. પસંદગીનો કળશ હોઠેથી તમે આજ બોલો છો કે મન મંદિરની અંદર ભગવાનની પ્રતિષ્ઠા થાય, હૃદય મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા થાય તો બેડો પાર થાય. પણ પ્રેક્ટિકલ લાઈફ, જીભનો જવાબ તમારો આ છે, પણ તમારું જીવન શું બોલે છે? હૃદયના કેન્દ્રની અંદર પદાર્થની પ્રતિષ્ઠા કે પરમાત્માની પ્રતિષ્ઠા? ભાઈ, કોને ગાદી નસીબ કરેલા છે? પંકજભાઈ. હૃદય મંદિરની અંદર પદાર્થને એટલે કે પૈસાને, ગાડી મોટર બંગલાને, આ બધાને પ્રતિષ્ઠિત કરેલા છે કે પરમાત્માને પ્રતિષ્ઠિત કરેલા છે? ભાઈ, જીભ તમારી બોલે કે મન મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા, એના ઉપર પ્રાયોરિટી આપીએ, અને જીવન તમારું બોલે કે હૃદયની અંદર પદાર્થને તમે પ્રતિષ્ઠિત કરેલ છે, તો કર્મ સત્તા જીભ અને જીવન બેય વચ્ચેનો વિસંવાદ જોઈ અને માનવ ભવમાંથી ડિસમિસ કરતા વાર લગાડનાર નથી. આ નજરની સામે રાખી અને માત્ર જીભના શબ્દો નહીં, હૃદયના ઉદ્ગાર કયા નીકળે છે, ડગલે ને પગલે પરમાત્મા યાદ આપણને કેટલા આવે. હું જે સાચું ટીવીની સ્વિચ ઓન કરતા હો એ વખતે, અથવા હવે તો સ્વિચ ઓન કરવાનું તો હાયલું ગયો, હવે તો રિમોટ આવી ગયો છે હાથમાં, બે રિમોટથી અને ચેનલ તમે જોવાનું કામ સ્ટાર્ટ કરતા હો એ વખતે રાહુલભાઈ, ભગવાનના દિલમાંથી મારું સ્થાન તો નીકળી નહીં જાય ને, આ વિચાર આવે કે ના આવે? હિરેનભાઈ, નહીં? તમે જોવાનું બંધ કરો એમ નથી કહેતો હું, ખાલી વિચાર કરો. ચિંતનભાઈ, રસિકભાઈ, હું જોઉં ન જોઉં તમારા પર છોડું છું, હું તો ખાલી વિચાર કરવાની વાત કરું છું. અને વિચાર જો કરશો તો ઓટોમેટિક સામર્થ્ય પ્રગટ થશે ટીવીને ચેનલ વગેરે છોડવાનું. ગંદા વિડીયો જોતા હોય એ વખતે ભગવાનની નજર બહાર, આમાંનું કશું નથી, અને ભગવાનના દિલમાંથી મારું સ્થાન નીકળી જાય એવું મારાથી કરાય નહીં. એ ગંદા વિડીયો જોતી વખતે જો વિચાર ઉગે તો ઓટોમેટિક ગંદા વિડીયોને એવોઇડ કરવાનું સત્વ સ્ફુરાયમાન થયા વિના રહે નહીં. બસ ખાટલે મોટી ખોટ એ છે કે પરમાત્માની દિલમાં પ્રતિષ્ઠા થયેલી નથી, માટે મારા મન મંદિરમાંથી પ્રભુ ચાલ્યા તો નહીં જાય ને, હૃદય મંદિરમાંથી પ્રભુ ભાગી તો નહીં જાય ને. વિચાર જ નથી આવતો. પ્રતિષ્ઠિત કરેલા હોય તો વિચાર આવે, પ્રતિષ્ઠિત કરેલ જ નથી તો વિચાર ક્યાંથી આવે? આપણે આપણા મન મંદિરની અંદર પ્રભુની પ્રતિષ્ઠા કરવી છે. પ્રતિષ્ઠા પછી બે પ્રકારે હોય અતુલભાઈ, પ્રતિષ્ઠા પણ પાછી બે પ્રકારે હોય. બે પ્રકારની સમજ્યા રાજનભાઈ? એક ચલ પ્રતિષ્ઠા હોય, ચલ સમજી ગયા ને? ચલ પ્રતિષ્ઠા એટલે જરૂરત મુજબ ઉત્થાપન કરી શકાય પાછું, તો ચલ પ્રતિષ્ઠા.
અને અહીંયા અભિનંદન સ્વામી દાદા અને ત્યાં સામે દેરાસરની અંદર વાસુપૂજ્ય સ્વામી દાદા, એની પ્રતિષ્ઠા કેવી છે? અચલ. એનું ઉત્થાપન થાય નહીં. ભગવાનની પ્રતિષ્ઠા તો તમારા સૌના હૃદયમાં વ્યાખ્યાનમાં બેઠા હોય ત્યારે થાય જ છે. ગણેશભાઈ, થાય કે ના થાય? પારસભાઈ, વ્યાખ્યાન સાંભળતા હો ત્યારે તો મન મંદિરની અંદર ભગવાનની પ્રતિષ્ઠા થાય છે જ, પણ એ ચલ કે અચલ? પારસ દર્શનભાઈ, ચલ પ્રતિષ્ઠા કરીએ એનાથી ઠેકાણું પડશે નહીં. મારું કામ પ્રતિષ્ઠા કરવાનું છે, પ્રભુની પ્રતિષ્ઠા તમારા દિલમાં કરવાનું કામ મારું, પણ એને અચલ બનાવવાની જવાબદારી તમારી પોતાની વ્યક્તિગત છે, અંગત જવાબદારી છે. તમારું અંગત કર્તવ્ય ચૂકી ન જવાય માટે આ મન મંદિરની અંદર વ્યાખ્યાનના માધ્યમથી પ્રભુની જે પ્રતિષ્ઠા થયેલી છે એને ચલ પ્રતિષ્ઠા રૂપે નહીં, અચલ પ્રતિષ્ઠા રૂપે રાખવી છે. કંઈ પણ ખોટું કામ કરવું એટલે પહેલો વિચાર આવે, મારા પ્રભુ નારાજ થશે નહીં ને, પ્રભુ દિલમાંથી ભાગી જશે નહીં ને. આ વિચાર ભીતરની અંદર જાગૃત થાય તો ખોટા કામ, ખોટા વિચાર અને ખરાબ શબ્દો ક્યારેય પણ મન વચન કાયામાં ગોઠવાઈ શકે નહીં. સારા વિચાર, સદવિચાર, સારા શબ્દો અને સારી પ્રવૃત્તિ જીવનમાં આવ્યા વિના રહે નહીં, અને એના માધ્યમથી વહેલામાં વહેલી તકે આપણે આપણું પરમ પદ મુક્તિધામ એનું બુકિંગ કરાવીએ. એ જ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ. આજે એક બીજી અગત્યની વાત કરવી છે એટલે 2-4 મિનિટ વ્યાખ્યાન વહેલું મૂકું છું. જૈન યુવા બોટ, આ એક અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ, એના માધ્યમથી તમારા મનમાં કોઈ પ્રશ્ન ઉઠે કે દિવાળીની ઉજવણી કેમ કરવાની, અથવા તો રાત્રિ ભોજનનો ત્યાગ કેમ કરવાનો, બટેટા કેમ નહીં ખાવાના, આવા કોઈ પ્રશ્નો ઉઠે, અથવા તો ગુરુ મહારાજને સુપાત્ર દાન કઈ રીતે કરવાનું, આવા, અથવા તો પૂજા કરતી વખતે કઈ વિધિ સાચવવાની, આવા કોઈ પણ પ્રશ્નો તમારા મનમાં ઉઠે, 12 માસ તમારે ત્યાં ગુરુ મહારાજનો સમાગમ હોય તેવી સંભાવના નથી, અને મનમાં પ્રશ્ન ઉઠે અને શંકા કુશંકા તમને વિચલિત ન કરે જૈન ધર્મથી, એટલા માટે આ એઆઈનો ઉપયોગ કરી અને જૈન યુવા બોટ એક વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી આ એક મિશન શરૂ થયેલું છે. એની અંદર જેમણે પણ જોડાવવું હોય તો સામે, મારી સામે જો અત્યારે થાંભલો છે ત્યાં કાગળ ચોંટાડેલ છે, ત્યાં QR કોડ છે, તમે સ્કેન કરી લેજો, એની અંદર જોડાઈ જજો, અને મોબાઈલ નંબર પણ એમાં લખેલ છે. અને એ ગ્રુપની અંદર જોડાય અને કોઈ પણ ધાર્મિક પ્રશ્નો તમને જૈન ધર્મ સંબંધી પ્રશ્ન ઉઠે કે 24 તીર્થંકર કેમ, તો વ્યાખ્યાનના માધ્યમથી દરેકે દરેક પ્રશ્નના તમને જવાબ મળી જ જાય એવી સંભાવના પણ નથી. અને 24 કલાક અને 12 માસ અંજારની અંદર સાધુ સાધી ભગવાનનું સાનિધ્ય તમને મળે છે એ પણ શક્યતા નથી. પણ આ એઆઈનો ઉપયોગ કરી જૈન યુવા બોટ, એના માધ્યમથી તમને જે જવાબ મળશે એ શાસ્ત્ર આધારિત જવાબ મળશે, કલ્પિત નહીં. મહાત્માઓએ લખેલા પુસ્તકો, એના માધ્યમથી બધા પ્રશ્ન ઉત્તર બધું ભેગું કરી અને આ જૈન યુવા બોટ એની સ્થાપના થયેલી છે. એટલે QR કોડના માધ્યમથી અને તમારો મોબાઈલ, તમારો નંબર જે છે ત્યાં નંબર લખેલો છે, એ ગ્રુપની અંદર જોઈન્ટ થવાના માધ્યમથી જ્યારે પણ જૈન ધર્મ સંબંધી કોઈ પણ પ્રશ્ન ઉઠે કે અત્યારે ભાઈ સિમંદર સ્વામી છે પણ એ મોક્ષમાં ક્યારે જવાના છે, અથવા એમને કેવલદાન ક્યારે પ્રાપ્ત થયું, મહાવિદેની અંદર કુલ કેટલા તીર્થંકર ભગવાન હોય, મહાવિદે કેટલા છે, મહાવિદેનો આકાર કેવા પ્રકારે છે, આવા જે પણ પ્રશ્ન માનો કે ઉઠ્યા, એ રાતના કેમ નહીં ખાવાનું, બ્રેડ બટર કેમ ન ખવાય, આવા જે પણ પ્રશ્ન મનમાં ઉઠે એ વખતે તત્કાલ જો જવાબ ગ્રંથના આધારે તમારે મેળવવો હોય તો તમને મળી શકશે. ગુજરાતીમાં પણ મળશે, હિન્દીમાં પણ મળશે, સંસ્કૃતમાં પણ મળશે, ઇંગ્લિશમાં પણ મળશે. બરાબર? એટલે કોઈ પણ ભાષા, જે ભાષામાં પ્રશ્ન પૂછશો એ જ ભાષાની અંદર જવાબ પણ તમને લખેલો મળશે. બરાબર? તો આ વહેલામાં વહેલી તકે આ પ્રવચન પતે એટલે QR કોડ અને મોબાઈલ નંબર ત્યાં કાગળની અંદર લખેલ છે, એ કાર્ડ જે છે એનો ફોટો પાડી
અને વહેલામાં વહેલી રીતે તમે બધા ખાસ જોઈન્ટ થાવ. એ જ મંગલ કામના. અને જૈન ધર્મ એના રહસ્યો એ જાણવાના માધ્યમથી આપણી શ્રદ્ધા બળવાન બને અને ભગવાન પ્રત્યેનો અહોભાવ આપણો ક્લાઇમેક્સ ઉપર પહોંચે અને આપણે આપણા આત્માને મોક્ષ માર્ગે ઉર્ધ્વગામી બનાવવાનું કામ કરીએ. એ જ મંગલ કામના. અમદાવાદના નિખિલભાઈ એમના માધ્યમથી આ સરસ મજાનું કાર્ય શરૂ થયેલું છે. એમણે પોતાની શક્તિનો ઉપયોગ યુવાનોને જૈન ધર્મની અંદર આગળ વધારવા માટે જે કરેલ છે પ્રયત્ન, અને એમનો એક હિંસા મુક્ત વિશ્વ એનો પણ એક સરસ મજાનો પ્લાન ને પ્રોજેક્ટ છે. એ બધું પણ આના માધ્યમથી તમારે જાણવું હોય તો તમને જાણી શકાશે. તો એની અંદર આગળ વધો. એ જ મંગલ કામના.